जय श्री कृष्ण मित्रों। जो આપણે મકાઈની સબ્જી બનાવીશું અને મકાઈ મેં લઈ લીધી છે કટિંગ કરીને કુકરમાં, એને આપણે બાફવા મૂકી દીધી છે અને આપણે એને વિશાળ 4 થી 5 વગાડી લેશું એને, જેથી આપણા મકાઈ સરસ બફાઈ જાય। અને જો આપણું કુકર તૈયાર થઈ ગયું છે બફાઈને મકાઈ। અને હા, હવે ખાંડી લીધી છે, લીલા મરચાં લઈ લીધા છે અને થોડુંક લસણ લઈ લીધું છે, ના ખાતા હોય એડ પણ કરી શકે છે। અને હા, આદું પણ લઈ લીધું છે સરસથી। હવે આપણે એને ખાંડણી વડે આપણે એને પેસ્ટ બનાવશું, કારણ કે આપણે ઓમ પેસ્ટ નહીં બનાવવાની છે, ઓમ ખાંડણીમાં બનાવશું। જો હવે આપણે કઢાઈ લઈ લીધી છે ને એમાં તેલ નાખી દઈશું। જો તેલ નાખી દીધું છે એમાં, અને સરસથી આમ તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું। આપણે એને વઘાર માટે આપણે તૈયાર કરશું ને એમાં હા થોડીક હિંગ પણ એડ કરી દઈશું વઘારમાં। અને ધીમે ધીમે વઘારાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું, અને ડુંગળી એડ થઈ જાય ગોલ્ડન કલરની થઈ જાય એટલે આપણે એમાં ટામેટો એડ કરી દઈશું। અને હા, હવે સ્વાદ મુજબ મીઠું અને હળદર, આપણે મસાલા પકવવા પડે ને, અને આદુ મરચાંની પેસ્ટ જે આપણે પહેલાં કરેલી હતી પેસ્ટ નાખી દઈશું। અને હા, લાલ મરચું જેને જેવું ભાવે એવું સ્પાઇસી કરી શકે છે, ધાણા જીરું નાખી દીધું છે અને ગરમ મસાલો પણ નાખી દીધો છે। અને હવે આપણે જે બાફેલી મકાઈ હતી એ પણ એડ કરી દીધી છે। અને હા, 2-3 કટિંગ પણ નાખવાના છે અને એડ કરેલી પણ નાખવાની છે। અને હા, આ બધું નહીં છે એટલે મારે દહીં નાખી દેવાનું છે અને થોડુંક પાણી એડ કરજો। આપણી રેસીપી તૈયાર। હવે ધાણા ભાજી પણ